ના ઈ વાત તમારી સાચી, જો તમે ભણ્યા ના મુદ્દા જેવી વાત છે તમારી. એટલે ઈ એને છે ને પકડવા અને એની પકડવાની પ્રેક્ટિસ હોય. ઈ ભોડેથી જ પકડે, કુદરત નો પકડે ને બાપો બટકું ભરી લે. જેટલા માણસને પકડવા હોય ને તો ડોકાથી જ પકડવા પડે. તમારે જનાવરને પકડવું હોય ને તો મોઢેથી જ પકડવું પડે. નાગને પકડવું હોય તો મોઢેથી જ પકડવો પડે. ગમે એને મારવો હોય તો મોઢેથી જ મારવો પડે. એ આવા નાવા ગલકા ઉભા કરીને જિંદગી માણીની બગાડી. ના ના મનસુખ બાબા વાત સાચી તમારી કે આપણે ટ્રેન કરતા તમને આવડતું નથી, હું દોતા બેહાડતું તો ક્યાંથી મેળ આવે? બરાબર છે ને. ઘણા બિચારા આવી રીતે મંત્ર બોલવા મરી ગયા છાપામાં છો. માતાજીને મોઢે લઈ ગયા, કેટલી કેટલી ફાટી વીસી કાઢવામાંથી મરી ગયા. એ દવાખાનાનું કીધું નહીં કે બરાબર તમારે તો રોકવો જવાબ હોય ગમે નહીં તો હું તમારા વિડીયો જોઉં એટલે મને એમ થયું કે મનસુખ બાપાને ફોન કરીશ કહેવાય તો મનસુખ બાપા ઈ મેં જોઈ લીધું. ગમે એવો માણા હોય ને તમે કહી દો કે ગમે એવું આવતો રહે. અમારે કઈ નથી, અમારે બોલવાનું સાચું બોલવાનું. તો હું તમને કહી દઉં હા દેવ હતા હો ભાઈ, અને તું ક્યાંય જાતો નહીં મરી જાઓ. ના ના વાત તમારી બધી મુદ્દા જેવી છે. તમે ગમે તોપ હોય એટલે કહી દો છો તારાથી કાંઈ ન થાય. ઉભા તમે વીસી ની વાતો કરો, કહું છું કે મસર કરડે મેલેરિયા થઈ જાય બાપો 8 દી દાખલ કરવો પડે. તમે હાચા હું જોયા. વીસી મોટો મચ્છર, મચ્છર મોટું વીસી તો વીસી માં તો મંતર બોલે મટી જાય છે. આમાં તમારો બાપ બાટલા ચડાવો તોય બચતો નથી. ના ના નહીં તમારી વાત સાચી છે કે આમાં મચ્છર માં ગણે ને બાટલા ચડાવવા મુદ્દાની વાત છે. અને લેબોરેટરી કરવી પડે. હા એમાં તાવના પ્રકાર હોય, ટાઇફોઇડ થઈ ગયો હોય, મેલેરિયા હોય, વાયરસ હોય. હવે બીજી વાત પૂછું, મારે તો કઈ કામ નથી આ તો તમને પૂછું છું, વાત સાંભળજો. ના ના બરાબર. આ તમે જો મેં કાયદેસર વાત કરી તો તમે મને કાં તુકારે નો ગાઈડ નો વાત કાયદેસર કરી વાત કાયદેસર જ કરો છો ને તમે. અમુક જે લાગી રહ્યા હોય બસ કેતા હોય બધું હું તો તમારે આમાં બધી બરાબર છે ને કે આને એને હળવું જ પડે. મારા કહેવાય છે કે કોઈ બાજુ આવે તો હું નમતી દઈ દેવાની કે ભાઈ ભૂલાઈ ગયું તો કરવાનું ન હોય. તો તમે ગમે એ કહી દો છો એ પાકું થાય કરીએ તો કે હિંમત કહી દો એ પાકું છે. વાતો રાખજો ભાઈ બધાની યાર. બરોબર. એટલે એ ક્યાંય માતાજીમાં દેવી દેવતા પડી અને દુઃખી થતા ને એ છે મનસુખ બાપા માઇન્ડ યુ કરો છે ને આ બધું. હવે હું તો તમને એમ કહું છું કે માઇન્ડ યુ કરો, કોઈ ભગવાનના માઇન્ડ યુ હુકમ અપમાન કરો. આપણા જીવતા છે ત્યાં સુધી બધી માયાની છે. તમે મરી જવાના, હું મરી જ જવાનો છું. હું ક્યાં અપમાન કરું? હું ક્યાં અપમાન કરું? હવે મારા બાપા તમારા ઉપર કેસ થયો તો બહુસર માનો નતો થયો. ઈ તો કેસ તો થાય. તમે જેટલું બોલો તો આમાં તમારી માં કરવો હોય તોય થાય. મેં તમને કીધું ગાયર નો દો તોય થાય. હા બરાબર. મેં તમને ફોન કર્યો ને એ વાતમાં તમારી તમારા મત કેસ કોઈ પણ માણસ કરીએ. તમે ફોન કરો એમાં કેસ થાય. હા હું સમજાય મેં તમને કીધું ને હાથો પાડી ગઈ બરાબર છે ને કે આપણે ફોન કર્યો તો કઈક બોલે એટલે થવાનો જ છે ને. એ બરાબર છે ને મનસુખ બાપા? કાંઈ નો બોલો ને મને એટેક આવીને મરી જાવ ને તેમાં કરી એટલે તમારે સીધે તમારી માં કેસ થાય. મારા બાપા ને ફલાણા ભાઈએ ફોન કરી અને માનસિક ટોર્ચર કરતા એની અટણ મૃત્યુ થયું છે. હવે આને જ્યાં લગન ધરપકડ ન થાય ત્યાં લગન મૂકવા નહીં. મરી જાય ને મનસુખ બાપા મારા જેવા. ઓલા વીસી તો સડતા સડે, આ વીસી સડી જાય ને તો ના મનસુખ બાબા તમને કીધું ને વાત સાચી છે. ઓલો વીસી ને આ વીસી એ આમ જ થાય છે. તમે કીધું ને એ રીતે કરું મને હુમલો આવી જાય તો કે મારા બાપાને માનસિક ત્રાસ જોઈએ છે. તો તમે તમારી વાત ભગવાન બરાબર છે આ બધી. એટલે વીસી કરડે ને એમાં મરશો નહીં, નાગ કરડશે ને એમાં મરશો નહીં. જો માણા કરડી ગયો ને તો તમારો બાપ કોઈ કીધે ઝેર ઉતરશે નહીં. ના ના મુદ્દા માણા નું ભરવાની સાચી વાત છે તમારી મનસુખ બાપા. જેટલા કરડ્યા ને માણા કરડી ગયા ને એમાં મરી ગયા. ના ના એ મેં તમારું જોઈ લીધું. માણસ બટકું ફરી જાય. બીજી વાત ભૂલી જાઓ. ના એ સાચું જ છે તમારું. બરોબર. હવે તમારું ગામ કયું છે? મારું ગામ આમ રવની બાજુ, કલાણા બાજુ. કઈ બાજુ? આમ રવની જોયું? રવની જુનાગઢ બાજુ? ના ના એ બાજુ રહી ભગવાન વાડીમાં. તમારું નામ શું કીધું? રૂડાભાઈ. હે? રૂડાભાઈ. રૂડાભાઈ? હા રૂડાભાઈ. આખું નામ? રૂડા. તમે તો મનસુખ બાબુ આખું નામ એટલું બધું શું કામ છે ભગવાન? નામ આમાં એવું હોય
કે સરનામું પૂરું મારું કેમ હું સરનામું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ મનસુખ તાલુકો બાપા, કોટડા સંઘાણી. એમ નહીં, તમે મારું સરનામું આપો, મેં તમને કાંઈ કીધું નથી, તમે મને કાંઈ કીધું નથી. અરે એવું કહેવાની વાત નથી, હમ. ખાલી પૂછવું. તમે ફોન કર્યો તમારું નામ તો પૂછવું પડે ને, કે નામ પૂછવું ધૂળો રબારી, તમે એટલા 20 કિલોમીટરમાં આટલા એરિયામાં કેમ ધૂળો રબારી? એટલે બાપાને કહું કે આપણું નામ જ એવી થઈ ગયું છે. એમ નહીં, આખું નામ. રૂડા મેં તો મકવાણ, હાલો. બસ બસ. અને ગામ કયું કીધું? કલાણા. કલાણા તાલુકો? અરે મનસુખ બાપા, તમે તો ઉપાડ્યું ધોળાજી, બોલો. અરે હા લે, આ વીજી ખરાબ છે લે. ના ના, વાત સાચી છે. મારાનો વીસીનો ભરવાની બાપા, મનસુખ બાપા, એ મારાનો વિશ્વાસની સાચી વાત કરી. ક્યાં બાપા જેવડો છો? હા, હું ક્યાં બાપા જેવડો છું? તમારી ઉંમર કેવડી? તમારી ઘીરે છોકરા ને ઘીરે છોકરા હે ને, એટલે અમારી ભાષા હોય બાપા બાપા કરી, સમજ્યા? તમારી ઉંમર કેવડી? મારી અત્યારે 33 તો છે, 33 વર્ષ. મારા 40 વર્ષ થઈ ગયા. મારા છોકરાને 23 વર્ષ છે. હું 14 વર્ષનો હતો ને પેલા તો નાનેથી લગ્ન કરી દેતા ને. હા, એ તો મારામાં થઈ ગયા, હાથા થવો તમે. પણ એમ નહીં, તો હવે આમાં પછી છોકરા ઘીરે છોકરા હોય, એમાં બાપા ગઈ એમાં શું થઈ ગયા? તમે એક ડોહીમાં જવા, તો મને એક ડોહીમાં મેં એમ કીધું મને દાદા કયો તો મને વાંધો નહીં. તો એમને એક ડોહીમાં મારી વાત સાંભળો. અમારા ગામમાં એટલે મેં એને કીધું ડોહીમાં બેઠા ને, તો મને કે ડોહી તું ડોહીમાં કેને કે મને કે ઊંધું કહી લ્યો. એટલે માણસ નો તો કઈ ભરવો નહીં. ના ના, અમે તો દાદા કહી દે, વાંધો નથી. કેમ કે અમે દાદા લાયક તો થઈ ગયા છે, પણ મૂળ શું છે, તમે અમારી કરતા મોટા હોવ ને આવું કયો સારું ન લાગે. એટલે એમ સંસ્કૃતિને હાથ લાચર ન લાગે. ના તો એટલે બાપા નો કહેવાય કોઈ નહીં ને. બાપા કહેવાથી પરિવાર થાય. એટલે એ વાત સાચી છે. એટલે આપણા બાપા સિવાય કોઈ બાપા કહેવાના ન હોય. સમજાય ગયું? કોઈ દાદા કેવું એ સંસ્કૃતિ વિરુદ્ધ નું છે. ના ના, એ મને તમારી વાત સાચી છે. હું તો આપણે તો હું કેમ કોઈને આમ બોલું છે, આપણે મોટાથી બોલશે એટલે મર્યાદા રાખી. બીજું તો હું હોય મનસુખ બાપાને કહું. કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, યુટ્યુબ માં ચડાવો. હાલો, વીસી કહી રહ્યો. ના 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 ના, ભગવાન તમને વાળા કર. તમે આ બાજુ નામ જ ત્રીજો ફેમસ જ થઈ ઉમે. હે ફોટો જીને ચડાવવો પડે મનસુખ બાપા. જે માણસને ઓળખતું ન હોય ને એને ચડાવવાનો હોય. તમારો ફોટો મોકલો, આપણે વીસી કહી દો ને. આ વીસી ચડાવવો તમે તો ઉપાડ્યો મનસુખ બાપા મને અત્યારના બોરમાં. ના હારા હાજુ કહું, આ પબ્લિક ને ખબર પડે વીસી કહી દે શું થાય. ના ના, હું વાત કરતો તો મનસુખ બાપા સાચી કોઈ તમારી કોઈ મજાકની વાત નથી કે તમે કહેવાય ના, બરાબર? કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં ચડાવીશું. ફોટો તો મારા વિરામાં જંગલમાં ક્યાં ગોતવા જાય? મોબાઈલ માંથી જાય ને, મોબાઈલ માં નંબર ગોતલી જાય, ફોટો ન ચડે. ફોટા આમાં ચડેલા હું એ તો જે માણસ ફોટો જેને ફેમસ થવું એનું કામ છે. જે માણસ ફેમસ ની વાત નથી ભાઈ. જો આ ફેમસ ને એ બધી મેટર છે ને અલગ છે. ફેમસ તો તમે તમારા કર્મ થી ફેમસ થાવ. હા, એમાં સાચા તો તમે ફોટા મૂકીએ ફેમસ ન થાય. ફોટા તો આ પોલીસ વાળા પકડે એમાંય આવે છે, પણ એમાં ફેમસ ન થાય, એમાં ગુંડા જ ગણાય. ના હા ભાઈ, મને આ વીસી ની ખબર પડી ગઈ કે હવે વીસી કરી દે તમને ફોન કરવાનો. મને ફોન નહીં કરવાનો, હું દવાખાને વી જવાનો. સમજાઈ ગયું મને. એમ તો તમે ન કર્યું મંત્ર મંત્ર, પણ એનું કામ સારું છે મનસુખ બાપા. ખોટું નહીં બોલો મનસુખભાઈ. હા વાંધો તો કરડાવ્યા કરો, જ્યાં કરો. બીજું એ દવાખાને નહીં, મેં ઓલે છોકરાને કર્યો ને, મેં ફોન ઉપર વારે કરીને 2-3 જણાનું કામ એવું કરી દીધું. ખોટું નહીં બોલું. હા વાંધો નહીં. તો હવે તો તમારે સિંહ બી સામે આવે ને તોય તમારે કઈ થાય નહીં, કેમ કે તમારે મંતર લઈ લેવા. એ વાત તમે સિંહ નું કીધું ને, એ આપણે ગામ છે ગઈ બાજુ, સિંહ ની દાઢ કે થઈ હોય. મેં તો વાત સાંભળી કે એ મંત્ર છે આમ કોઈ ગઈ બાજુ. એ બીજું બધું ગલકા કાઢી નાખો, અમે એમાં ન માની. દવાખાના આવી ગયા ને તમારી વાત મુદ્દા જેવી તો નો જ માનતા હોય. અમારે જરૂર જ નથી મંતર ની. બરાબર. મંતર વાળા ઘરે જઈને તો જોઈ આવજો કેવું છે. ના, એ તો અમે જોઈ લીધું. જરૂર પડે આપણે કોઈની વાત આપણે દુકાન કરમ જોવા જોઈએ કોકના. બરાબર. કાંઈ વાંધો તમારો ફોટો મોકલજો. તમારું ઈ પાકું મેં જોઈ લીધું. તમે તો કોઈને તમે જવાબ દઈ દો જવો. જવાબ તો અમે તમારે જે હોય એનો તમે પૂછો એનો જવાબ દઈ. બીજું અમારે શું જવાબ દેવાનો? ના ઈ તો ના, આમ કોઈ થોડી ગાંડાઈ કરો તો તમે આમાં ગાંડાઈ કરો એમ. અમે કરી જ નહીં, કાપી નાખી ફોન જ. એ તો બરાબર. તમને તો કેટલા ફોન આવતા એમ બી તો હાલે નહીં ને. અમે કાપી નાખી ફોન.
હા તો બરાબર. મેં તમને વાત કરી તો તમે આખી કાયદેસરની કહાની કરી કે વીસીના કે મંત્ર ન હોય. નહીં, એ તો તમે આ અંધશ્રદ્ધાની વાત કરી ને એટલે તમારી હારે મેં વાત કરી, નકર હું વાત કરત નહીં, કાપી નાખ. પછી એક બીજું હજી એક અંધશ્રદ્ધાની વાત કરું. પછી આપણે ઝૂકો રાખ્યો હોય, ઝૂકો, હે આ ઝૂકો હોય કે આપણે દેશીમાં શું કે આપણે આંખમાં લાગ્યું હોય કંઈક આમ રારું બારું, હા એને ઝૂકો કરી, આપણી ભાષામાં ઝૂકો કહી ને, હા તો એને મારી કે તેલથી મત્ર એ મેં જોયું નજરી. એટલે આખી જિંદગી બધા મતરવાનું કામ ચાલુ રાખ્યું છે, મતરવાનું એક બંધ કરી દો એટલે સારું છે. હા તો એ મેં જોયું ઘણા વિશે ઓલો કરે, કંઈક લાગ્યું હોય ને આંખમાં તો એ ઓલો કંઈક કરે ને તો એમાં ટીપા પડતા હોય કંઈક તેલનું હોય, એ મેં જેવું તેવું જોયું છે. ઈ ભાઈ ઈ છે ને એ પોતાની ગ્રંથિ છે, એમાં અમારે કાંઈ લેવા દેવાનું હોય. ઈ અમારે કાંઈ કોઈ મતલબ જ નહીં. એ તો બરાબર છે તમારે. આખું મતરાવા જાવ ને કાલ તો તમે મૂતર નો ઉતર દે મતરાવા જાવ તો તમને સમજાવે કોણ? હાલો મને કયો છે. મુદ્દા જેવી વાત છે તમારી. હવે તમે જો આખું મતરી દે ફલાણું મતરી દે એ બધા કોણ મતરાવા જાય? બુદ્ધિ વગર ના હોય. બુદ્ધિશાળી માણસ ક્યાંય ન જાય. હવે ગાંડે ની વાત કરો હોય ત્યાં રિલાયન્સ વાળા ઝૂકો લાગે એ થોડાક મંત્ર કરવા જાય, એમાં તમે હાજર જ છો. હા એટલે એવી વાતો કરો, એ બધી હાવ લોન્ડિયસ વાતો છે, એમાં કઈ પડવાનું ન હોય ને એવી વાતોમાં ખોટો ટાઈમ બગાડાય નહીં. બરાબર? એટલે એવી બધી આવું તો બધું હાઈલાઇટ કરવાનું છે. એ બુદ્ધિ વગર ના હોય, આ કરતા હોય તો અમારે એની ભેગું બુદ્ધિ વગર નું નથી થવું. ના એ તો બરાબર છે ને તમારે કરવા દો. ભલે તમારી ઈચ્છા હોય તો આમાં ફોટો મોકલી દો. ના ભગવાન આપણે ખુદ ફેમસ છે એની ઈચ્છા તો નહીં કોઈ 20 કિલોમીટર સુધી આમ 20 કિલોમીટર આમ 20 કિલોમીટર આમ. 20 કિલોમીટર નહીં, આ બહુ જ્યાદા કિલોમીટર હાલવાનું. ના ભગવાન આપણે વાતો કરી સત્સંગ આવી ગયો બસ, બીજું હું હોય મારા વીરા. તમે વગર ફોટો મૂકી દો હોય ને કરતા તમે હું ફોટો દો સારું. હું ખાલી બોલાય ને એવા તમે સમજી ગયો, ફોટા નથી મને આવડતો મંજૂર તો મૂકી દો, ખોટી વાત આપણામાં હોય નહીં. વોટ્સઅપમાં ફોટો મોકલી દો મારા ભાઈ. એ એકદી મોકલી દો. હું એકદી વિચાર કરતો હતો કે આ શબ્દ ને મનસુખભાઈને પૂછવું છે તો ખબર પડે કે સાચું છે કે ખોટું. તો તમે કીધું ને વાત મુદ્દા જેવી જ નીકળી, ક્યાંય કે એવું કાંઈ છે નહીં, મંત્ર દવાખાને વહી જવાય. આ ડોક્ટર ની ડિગ્રી મેળવવા કરોડોના ખર્ચા કરે છે ને તઈ ડોક્ટર એક બને છે, એની પાસે ડિગ્રી હોય છે. એમાં તમે હાખા છો સાહેબ. જો કિડની બદલાવી નાખતા હોય ઈ ન્યા ક્યાં મંત્ર આવતા છે? ના આ જો જીવા તમે હાખા છો, કિડની બદલાવી નાખે છે. આથી લઈ આવે કેટલા બીજા ગામ બોલાવે મલક માંથી. તમારું બ્લડ છે ઈ કયા ગ્રુપ નું છે? રામને ખબર હો ભગવાન. મંત્ર વાળાને ફોન કરીને લાઈન માં લઈ ગયો ગ્રુપ જરીક જોઈ દે. નો કહી દે, નો દે. હે ઈ નો કે વાત તમારી સાચી છે. જો વીસી જેવું ઝેર ગોતી દેતા હોય, ખોટી વાત બીજું શું કરવી અમારે? વીસી જેવું ઝેર ગોતી દેતા હોય, ગ્રુપ નો ગોતી દે ભાઈ તમારે એ પોઝિટિવ છે બી પોઝિટિવ છે. ના ના ભાઈ આપણે એને કહી થોડી માથાકૂટ થાય ને. લાઈન માં લઈ જાઓ કે વીસી નો નથી ઉતારવો પણ કહે મારે ગ્રુપ જોઈ દેવું છે, કયા ગ્રુપ નું મારું લોહી. ના ના આપણે નો કરીએ ભાઈ, એમાં બાંધવાનું થાય પછી. એમાં શેનું બાંધવાનું થાય? લાવો નંબર, મને હું ફોન કરું. મને નંબર દો. બિચારાનું કામ આટલા એરિયામાં સારું છે તો હું કામ બધાને કોકને હેરાન કરવા દઉં? હેરાન નથી કરવા, ગ્રુપ પૂછી દઈએ એમ કહું છું એટલે મંત્ર ને બે મળી જાય. અને આપણે મંત્ર પૂછી લઈએ મહારાજ મંત્ર બોલો ઈ દિયો છે કેવા કલર ના. ના ના મુદ્દા જેવી વાત તમે વાત કરી ને એ વાત સાચી કરી છે. હાસી નહીં, નંબર દો. નંબર મારે જવું પણ આમ છોકરીમાં લેવા નંબર દો એટલે ભગવાન. પછી હમણાં તમે કહો છો ને છોકરાને કહી દો તો ગપ્પા જ મારો. એટલે હું નહીં ગપ્પા નહીં, તમે કયો એને હું આપણે ખોટી વાત ન હોય ગપ્પા મારવાની, સમજ્યા? જો આમાં મુદ્દો દેવો પડે, અહીંયા સિસોડામાં આવ્યા પછી રહ નહીં કરવાનું ચાલુ થાય. એટલે ફોન હું એને તમને એને તમે આગળના નંબર દો, બિચારો એટલે એરિયાનું સારું કામ કરે તો એની કોકની આપડે હું એને પૂછું તમારે કયા ગ્રુપ નું બ્લડ છે એ કહી દો મંત્ર બોલી, તો એમાં હું ખરાબ કરું છું? ના એ કઈ નથી. તમારે બહુ ઈચ્છા આમ રૂબરૂ આપણે લાવી ગમે ને રૂબરૂ મારે ક્યાંય નથી જવું, કેમ કે મારે એવા માણે રૂબરૂ કામ જ નથી, એમાં રૂબરૂ ક્યાં જવું? ના તો પછી એને ધીરે રૂબરૂ જાય. વીસી ઉતારી ક્યાં ગામના? એમના વીસી ઉતારી ક્યાં ગામના? ભગવાન આ વીસી ઉતારી ક્યાં ગામના? એ આમ કેટલા છે, ધોરાજી બાજુનો છે. નામ બોલો, ગામનું નામ બોલો. નામ કાંઈ આવડતું નથી, ખાલી એના નંબર મને વાયા દીધા હતા. પેલા પાયા વિહોણી વાતો કરો માં, કઈક મુદ્દા માથે રહ્યો, આવા લાકડા ઉભા ન કરો.
હું તમને ક્યાં કાંઈ કઈ કીધું? મેં તો ખાલી કીધું, તમે મને સામાન સવાલ જવાબ દીધા કે રૂડા ડોક્ટર પર વહી જાવ કે અંધશ્રદ્ધામાં ન રહેવાય. બીજું બધી વાત હું સાચી છે, પણ તમે હવે તમારું નામ હતું, ગામ હતું, તો તમે પૂછ્યું તો હશે ને? ના, એની આમાં હું કીધું, એકવાર હું મારા ઘરનાને વીસી કર્યો હતો. એ બીજું જવા દો, ગામ બોલો. કીનું હે? એનું તો ધોરાજી. ગામ કયું? ધોરાજી નું. અને ભાઈ નામ? હવે આપણે કોઈ નામે નથી પૂછ્યું, કોઈ ભરવાડ કે રબારી છે એ ખબર નથી કેવી જીનાતી છે એ. આ મા બાપ વગરનું હાલે નહીં લાંબુ? ઓકે. ના મને મા બાપ ની વાત ક્યાં આવે? એ આગળ કઈક કઈ એટલે કઈક ઘરે આવતા હોય હું ખબર કરવાની ને ઘરે જઈને મનસુખ બાબા મને નંબર દો હાલો. એના નંબર છે ને હું ના દો, તમે તો એના ફોન ઉપર ઓલા મારું કામ ન કરે, તમે દેવા 100 રૂપિયા. તો તમે મૂળ વીસી કઈડાવો છો ને ઉતરાવો છો એવું કરો એમ? હું તો એ બિચારો તમે હજી તમને ખબર છે ને કે અમે કઈડવાનો છે એવું તો તમે જાણો છો કે હું પછી મારું કામ ન કરે, મતલબ હજી તમે કઈડાવવાના છો ને મટાડવાના છો. ફોન ઉપર તમે કઈડાવો, મેં કીધું કે આપણે રૂબરૂ ને ઘીરે જાય, બીજું હું એમાં દીવાનું એમ નહીં. તમે ઓમ કહો છો કે મેં જોયું નથી, હવે ઓમ કહો છો કે અમે રૂબરૂ જઈએ, તો તમે હાથા કઈ જગ્યાએ છો? નહીં બાપા તમે સાંભળી લો, રૂબરૂ નથી બોલ્યો મનસુખભાઈ. તમે કીધું કે આપણે રૂબરૂ જઈએ, તમે મેં પૂછ્યું કયું ગામ છે ખબર નથી. આ તો એને ગોતી લઈ ગમે ત્યાંથી વીસી ઉતારવા વીસી છો એને કારણે ઓલો માણસ કામ કરતો બંધ થઈ જાય કોકના. મનસુખભાઈ કામ છે ના કરવાનું, અમારે ક્યાં એવા કામ કરવા? અમારે વીસી કઈડાવો નથી, વીસી કઈડા એટલે અમને ખબર છે અમે એની કીધે મરવાના નથી, એની કીધે જીવવાના નથી. ના ના એમાં તમે આ તો ગમે એને ફોન કરીને સીધા જ પૂછો કે ભાઈ આપણું બ્લેક ક્યુ છે તો મંત્ર એવા બધા કરતો મને વીસી કઈડો છે તો એને હવે નથી કઈડો ને કદાચ એમ કહી દે કે આ કઈડો છે મંત્ર ત્યાં બોલો તો બુદ્ધિ વગર નો ગણાય ને. એ તો એમ જ થાય ને. હાલો હું એને હમણાં ફોન કરીને કહું ભાઈ મને બહુ વીસી કઈડો છે મને બહુ સીડ્યો છે, મૈન મંત્ર બોલવા. તો પછી ઉલ્લુ બનાવવાનો બંધ, એટલે ઉલ્લુ થોડુંક બનાવે મનસુખભાઈ. હવે તો કઈ ઉલ્લુ તો ઈ શું કરે છે? તો ઈ તમે તમે સમજી ગયા કે ઉલ્લુ બનાવે, તો ઈવડો એ ઉલ્લુ નથી બનાવતો, એને ખબર નથી મને હાચો કઈડો નથી કઈડ્યો. ઉલ્લુ નાના કઈક ભગવાન ઉપર શ્રદ્ધા હોય ને. ઓય ભાઈ તમે બીજા લાકડા ભાંગો માં એમ કહું છું, બીજું કાંઈ મને ડીંડક ચડાવો માં યાર, ખોટો મગજ મારો બગડે એવું કામ કરો માં. ના તમને ક્યાં હું કઈ તમે એને ઉલ્લુ બનાવવાનું, તો ઈવડો ઉલ્લુ નથી બનાવતો. તો એને તો ખબર હોય ભાઈ, તો ઈ તો ત્યાં મંતર બોલે તરત જ કહી દે ઓલા મંતર કે ભાઈ રવા દ્યો કઈડેલો નથી. વિશ્વાસી વાળ આવતું હોય ને વિશ્વાસ છે. એવા વિશ્વાસ અમે હું કામ કાલો છો મારા ભાઈ? તમે રાખો ને તમારી પાસે, તમે વિશ્વાસ રાખો, તમે બધું કરો, અમને હું કામ આ ગલકા બટકાવો? હું તો તમને કાંઈ કહેતો નથી, ખાલી બે વાતો કરવામાં હું તમને આવી વાતોમાં હું જે ખોટો કિંમતી સમય બગડે, પ્રજાની અંદર ખોટો ગેર મેસેજ ફેલાય અને ખોટી હાવ મેટર વાહિયાત થાય. મારો બાપો આવો હતો ને મારો બાપો તેવો હતો ને અરે એને ભૂકા કાઢી નાખ્યા ને, એટલે આવા લાકડા ઉભા કરવાના મારા ભાઈ. તમારી વસ્તુ વિશ્વાસ વસ્તુ મને એવા વિશ્વાસ અમારે સોતો જ નથી, અમે વિશ્વાસ માનતા જ નથી, અમે દવા દારૂ લેબોરેટરી અને વિજ્ઞાન ટેકનોલોજી માની છે, અમારે વિશ્વાની જરૂર નથી. વાત તમારી સાચી છે, તો હું તમને ક્યાં કહું છું થાય તમે કહો છો કે અમારો વિશ્વાસ, તમારો વિશ્વાસ મને ન દો એમ. મને ને આખી એમના બીજા કેટલા ફોન કરતા મારા એ વિશ્વાસ લાવો ને હું જોઈ લઉં હાસો છે ખોટો, દિયો નંબર. મારે રૂબરૂ જવું નથી, મને ફોન માં દો તો હમણાં વિશ્વાસ આગળ હું ગોતી લે બેઠા. મને એ પછી ફોન ઉપર કઈક કે ને મારું કાન નો તો બધા હેરકટ હોય સમજે એવું થાય, દાખલા થાય ને તો આમાં પછી અંદર જવું પડે. તમે ન કીધું તો ઈ પછી ભલે મારું જે થવું થાય અમે તો અમારી રીતે અમારે કાયદાની ભાષામાં કામ કરવાનું. કામ આખું બંધ કરી દો, બિચારા માણસને વિશ્વાસ હોય ને એને તમે ફોન કરો ને મંત્ર બંધ કરી જ દે. તો તમે અંધશ્રદ્ધા ફેલાવવામાં તમારો હાથ છે એમ કહો ને? ક્યાં અંધશ્રદ્ધા? હું અંધશ્રદ્ધા મારા વીરા ફેલાવ. તો તમે કહો છો કે એના નંબર નો કેટલાનું કામ થાય છે દીકલું થાય છે તો તમે તો એમાં માનો છો? આપણો મટી ગયો તો મને 2 વાર કહી દો ફોન તમે બાબા હું કહું છું તો પછી અટાણે હું એને હમણાં ફોન કરું લાઈન માર્યો કે મને વીસી કહી દો. હા અને હમણાં એ મંતર મને બોલવા કોઈને ઉલ્લુ ન બનાવે ને મનસુખ બાપા. તો ઈવડા એ શું કરે છે એમ કહું છું, તમે એ 2 ઉલ્લુ બન્યા છો એવું છે. હા આપણે તો કોઈને એવા ઉલ્લુ ન બનાવે મનસુખ. આમાં છે ને કઈ કોઈનું થાય કે ભાઈ તું કોણ ના ઉલ્લુ કોઈનું હાલતું હોય બિચારા ક્યાં આપણા રૂપિયા લે છે, આપણું કામ તો દે છે ને એમ. કરો મજા કરો, હાલો રાખો. જય માતાજી, આવજો.
હાલો